હું પ્લીઝ રિક્વેસ્ટ કરું છું આપ સર્વ પત્રકારોને, મારા વતી વિનંતી છે, આવા કોઈ પણ, હું પણ જો આવી રીતે બોલતો હોય સમાજની માટે જોરથી ચિલ્લાઈને બોલતો હોય તો મારી માટે પણ ઇન્ટરવ્યૂ ન લ્યો. આ વાહિયાત વાતો કરવાથી કોઈ પણ સમાજ ખંડિત થાય છે. બોર્ન પોલિટિશિયન અમને આપ કહી શકો. રાજકીય અસ્તિત્વ અમારામાં હોય જ, ખરેખર રાજકીય છે નહીં. અને બધાનો પ્રશ્ન બહુ સાચો છે, કારણ કે સમાજ જ્યાં સુધી એક નહીં થાય ત્યાં સુધી રાજકારણનું મંચ અમને મળવાનું જ નથી. અત્યારે આપ જુઓ, રાજકીય રીતે અમારું સ્થાન દરેક જગ્યાએથી રિક્ત થઈ ગયું છે, ક્યાંય લગભગ ક્યાંય સ્થાન નથી. સામાજિક રીતે પણ અસ્તિત્વની એક લડાઈ ચાલી રહી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ. આજે અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજ મંચનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય શું છે અને સમગ્ર કાર્યક્રમ શું હતો અને કયા ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યો હતો તે આપણે જાણીશું ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહ ગોહિલ પાસેથી. જી, પહેલા તો આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જી, આજનો જે સમગ્ર કાર્યક્રમ હતો તેના વિશે અમારા દર્શક મિત્રોને ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ આ એક કાર્યક્રમ અહીંયા હતો, જેમાં ભાવનગર મહારાજ સાહેબ વિજયરાજસિંહજીને અમે અધ્યક્ષ બનાવ્યા. આપ જાણો છો એ મુજબ કૃષ્ણકુમારસિંહજી મહારાજા, જે ભાવનગરના પ્રથમ જે સોંપનાર, દેશમાં રાજાશાહી ખતમ કરનાર રાજા હતા, તેઓના જ વારસદાર એટલે વિજયરાજસિંહજી એમના પુત્ર થાય. તેઓને અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સમાજના દરેક લોકો, મને લાગે ત્યાં સુધી અન્ય સમાજના 5-6 આગેવાનો પણ આવેલા. કાઠી સમાજ હોય, રજપૂત સમાજ હોય અને ક્ષત્રિય ઠાકોર સમાજ હોય, આમના પણ આગેવાનો આવી અને સન્માન મેળવેલું છે. શક્તિ અસ્મિતા મંચ જે એક જાહેર કર્યું છે એ મુજબ અમે કૃષ્ણકુમારસિંહજીને સન્માન મળે, ભારત રત્ન મળે એની માટેનો એક ઠરાવ પણ કરેલો છે. તેમજ સાથે મળી સમાજની એકજૂથતા માટે રાજાઓએ તેમજ લોકોએ પ્રશંસનીય વાત પણ કરી છે અને લગભગ રાજવીઓનું સન્માન કરવું એ ખાસ ઉદ્દેશ્ય હતો. તમે જોયું હશે કે અહીંયા સંસ્થાએ જે કાર્યક્રમ કર્યો એમાં ક્યાંય પણ એક પણ સંસ્થાના આગેવાને પોતાનું સન્માન નથી માંગ્યું. રાજાઓનું સન્માન કરો, રાજાઓ આપણી સાથે જોડાય છે. આ વાતને એમણે બહુ સરસ નિભાવી છે. એટલે હું માનું ત્યાં સુધી સંસ્થાઓ પણ, સંલગ્ન સંસ્થાઓ જેટલી હતી, ભાવનગરની હોય, રાજકોટની, જામનગરની, જૂનાગઢની, જ્યાંની હોય ત્યાંની તમામ સંસ્થાઓનો હું ખરેખર હૃદયથી આભાર માનું છું. તેઓ સાથે જોડાઈને એક સમાજને એક કરવાની પહેલમાં પોતે એક કામ કર્યું છે. એટલે હું આ ગૌરવાધીન સમય છે, ગૌરવપૂર્ણ સમયમાં આપ સર્વે અમને સાથ અને સહકાર આપ્યો તે બદલ આપનો પણ હું ગદગદ થઈને આભાર માનું છું. જી, મારો બીજો પ્રશ્ન એ છે કે શું કાર્યક્રમને રાજકીય રીતે જોઈ શકાય? બેઝિકલી બોર્ન પોલિટિશિયન અમને આપ કહી શકો. રાજકીય અસ્તિત્વ અમારામાં હોય જ, ખરેખર રાજકીય છે નહીં. અને બધાનો પ્રશ્ન બહુ સાચો છે, કારણ કે સમાજ જ્યાં સુધી એક નહીં થાય ત્યાં સુધી રાજકારણનું મંચ અમને મળવાનું જ નથી. એટલે એકતા થશે એટલે રાજકારણ એની મેળે થશે જ. અને રાજકારણ કરવાનો કોઈ ઉદ્દેશ્ય અત્યારે અમારો છે નહીં. અમે એક થશું એટલે રાજકારણી તરીકે અમારી જે અવગણના થાય છે એ અવગણના થવાનું કાર્ય પૂર્ણ કરવાનું કામ અમે બધા એક સાથે મળીને કરશું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ખાસ તો સમાજને એક કરવો. મેઇનલી સમાજ જ્યાં સુધી એક નહીં થાય, બેન, આ તમે જે રાજકીય રીતે પ્રશ્ન કરો છો, સામાજિક રીતે કરો છો, એ વ્યવસ્થા જે છે એ અટકીને પડ્યું છે ક્યાંક. કારણ કે અત્યારે આપ જુઓ, રાજકીય રીતે અમારું સ્થાન દરેક જગ્યાએથી રિક્ત થઈ ગયું છે, ક્યાંય લગભગ ક્યાંય સ્થાન નથી. સામાજિક રીતે પણ અસ્તિત્વની એક લડાઈ ચાલી રહી છે. અત્યારે આર્થિક રીતે 100% ઉન્નત થયા છીએ, પણ રાજા રજવાડાઓથી પણ થોડા દૂર હતા એવું અમને લાગતું હતું. એટલે સમાજે આ પણ એક કદમ લઈ લીધું કે હવે પછી આપણને કશો કોઈ સમાજ ક્યાંય કહી ન જવું જોઈએ કે આપણે એકબીજાથી દૂર છીએ. એટલે દરેક સમાજને સાથે લઈને ચાલવો. અલગ અલગ સમાજના વાડાઓ છે, પણ ક્ષત્રિયને લગતા જે સમાજ હોય, ઇવન ક્ષત્રિય ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ હોય, જે સમાજ હોય એમને સાથે લઈ આપણું રાજકીય અસ્તિત્વ હોય કે ગમે એ કામ હોય એની અંદર ગૌરવપૂર્ણ રીતે આપણો હક છે, આપણે મેળવીને ચંપીશું. જી, હાલમાં જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તે ક્ષત્રિય સમાજની એકતાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, તેના સાથે યોજવામાં આવ્યો. તો હાલમાં જે પદ્મિની બા વાડાનો જે જોવા મળ્યો, વિડીયો વાયરલ જોવા મળ્યો, તેને લઈને શું કહે? સી ઇઝ મેન્ટલી એમને અનફિટ છે પોતે. અને હું માનું ત્યાં સુધી એમને પોતાની એક મને કોક ચિંતા મારી સામું જોવે. આમાં એવું છે, સમાજમાં એવા હોય 2-3 ગાંઠ પણ એમને આવતું હશે કે સમાજના લોકો ભેગા થયા છે. હું અહીંયા જોરથી બોલું તો આ પત્રકાર પૂછશો ને
હું પ્લીઝ રિક્વેસ્ટ કરું છું આપ સર્વ પત્રકારોને, મારા વતી વિનંતી છે, આવા કોઈ પણ, હું પણ જો આવી રીતે બોલતો હોય સમાજની માટે, જોરથી ચિલ્લાઈને બોલતો હોય તો મારી માટે પણ ઇન્ટરવ્યૂ ન લ્યો. આ વાહિયાત વાતો કરવાથી કોઈ પણ સમાજ ખંડિત થાય છે. આ ખંડતતાને હું વખોડી કાઢું છું. આ યોગ્ય નથી. સમાજને સ્ટેજ જેને અપાતું હોય એમને જ અપાય. હું નથી માનતો કે હું બધાને હું સ્ટેજ આપીશ તો મારું માનવું છે સમાજ ક્યાંક વિકૃત થઈ જશે. જી જી, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.